મીઠી મધુરી વાત ભાગ 60 વચનામૃત છે. ગઢડા મધ્ય 30 તારીખ 14/2/2026. હવે આ વચનામૃતમાં મહારાજ પોતે વાત કરે, બોલ્યા. શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે. આદિક જે શાસ્ત્રો છે વ્યાસજીને લખેલા એ સત્ય છે, એટલે એમાં પૂરો વિશ્વાસ. અને શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે. હા, પણ બીજી રીતે થતું નથી. જો તમે વ્યાસ નારાયણ, વ્યાસ ભગવાન, વ્યાસ મુનિ જે કહો તે, વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી કરી પ્રગટ થયા સહજાનંદ હરિ, એવી વાત છે. વ્યાસ ભગવાન એનો ઇતિહાસ પણ પ્રાગટ્યની, એની જન્મની એટલે પ્રાગટ્યની કથા બહુ જોરદાર છે. પરાશર ઋષિ એમના પિતાશ્રી, હા, સત્યવતી કહેવાય અને મત્સ્યગંધા કહેવાય, વ્યાસજીના માતુશ્રી. અત્યારે એની કથા આપણે લેતા નથી, ખાલી આટલી જ વાત. હવે શાસ્ત્રમાં કહ્યું છે સત્ય છે તેવી રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ, હવે મારે કે જુઓ એક્ઝામ્પલ. ભાગવતમાં સુવર્ણને વિશે કળીનો નિવાસ કહ્યો છે. સોનામાં કળિયુગનો નિવાસ છે. બોલો, સોનામાં કળિયુગનો નિવાસ છે. એ તમે કયો, મને તમે કયો કે તમે ગમે એટલું કયો તો અમે સોનું મૂકવાના નથી. એક સામાન્ય વર્ગ, બરાબર, જ્ઞાતિમાં સામાન્ય અને વ્યવહારિક સ્થિતિ પર સામાન્ય. મને વાત કરી આજ બપોરે લગ્ન સંબંધી, એને જે આંકડો કીધો ને લાખમાં, હું તો આમ મેં કીધું આટલો બધો. એ કે સ્વામી શું કરું, ફોનનું દેવું પડે મારે કે. બોલો, જે હોય તે દઈ દીધું છે ને લગ્ન થઈ ગયા છે. ભાગવતમાં સુવર્ણ વિશે કળિયુગનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. એક વાત છે જોરદાર, વાત જોરદાર છે, પણ કડવી છે. આ મારી કથા છે ને મીઠી મધુરી વાત છે, અને વાત આ કડવી આવે એવી છે. જ્યાં ભગવાન એમ કે છે કે સોનું તો અમને દીઠું પણ ગમતું નથી, અને આપણે બોલો, એ સ્પષ્ટ ન કરે વાતને આખી સ્પષ્ટતા ન કરાય. પણ સમજી જાઓ તમે, સમજદાર સમજી ગયા છે કે ભગવાનને સોનું ગમતું નથી અને આપણે, બસ એટલી જ વાત. હવે જુઓ, વચનામૃત છે ને 262 વચનામૃત છે, અને દરેક વચનામૃતમાં એવી વાત છે કે ભગવાન આ દિવસે બિરાજમાન હતા, આ સાલમાં, આ દિવસે, આ મહિનામાં, આ દિવસે, આ ગામમાં, આ જગ્યાએ વેદિકા ઉપર, બરાબર, અને શ્વેત વસ્ત્ર પહેર્યા હતા, પછી પાકમાં તોરા ખોસ્યા હતા, ફૂલના તોરા, હીરના તોરા, મોતીના તોરા, બધું આવે. પણ ક્યાંય એવું નથી આવ્યું કે સોનાની એક ચેઇન પહેરી હતી, એવું ક્યાંય નહીં આવે. કે કાનમાં એક સોનાની બુટી કે સોનાનું કુંડળ, કશું નહીં આવે ક્યાંય. જો બાકી ફૂલના શણગાર એ બધી વાત, મોતીની વાત આવશે બધી,
સોનું ભગવાનને ગમતું નથી રે, મારા પ્યારા પ્રભુને સુવર્ણ ગમતું નથી રે. લાંબો શ્વાસ લીધો મેં તો. ભગવાન નથી ગમતું. બોલો સોનું. લાંબી વાત ન કરાય બાપા, ન કરાય. તરત મને ફોન આવે. હા સોનું, મોતી, ફૂલ એ બધું વર્ણન આવશે શણગારનું. એકદમ ડિટેલથી વર્ણન આવશે આ 262 વચનામૃત પ્રથારામાં. તેને કહેવાય ધ્યાન પ્રથારો. એમાં આવે બધું બરાબર. પણ સોનાને ક્યાંય નામ નથી આવતું. મહારાજ કેમને દીઠું ગમતું નથી. મોઢું બગડી જાય મહારાજનું. હાલો હવે આગળ. બહુ લાંબુ ન કહેવાય. અને જેવું બંધનકારી સુવર્ણ છે, સાંભળજો, તેવું જ એટલે ફેર નહીં, એમાં જકાર આવ્યો. બંધનકારી રૂપ પણ છે. કેમ છે? જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રે નહીં. શું તમે સમજો છો? અને તમારા બધાનો અનુભવ 1000 વખત થયેલો હોય. તમારે બધાને આવો અનુભવ તો 1000 વખત થયો હોય. એ ભાગ્યશાળી અમે હો. હા. સ્વામિનારાયણ. ભાગ્યશાળી અમે મહારાજ. તમને ધન્યવાદ. તમને થેન્ક યુ મહારાજ. શું કામ? પણ એમ તો કયો કે અમને એમ કીધું કે સ્ત્રીને જોવી નહીં, તેનું સામું જોવું નહીં, તેને સામે બોલવું નહીં, તેને સામે વાત કરવી નહીં. કમ્પ્લીટ બધા કનેક્શન કાપી નાખ્યા, તોડી નાખ્યા અમારા માટે. આમ જોઈ તો એમ જોઈએ તો પ્રશ્ન થાય ને ઊભો. પણ જોવાનું જ નહીં સામું. ભાગ્યશાળી. શું કહો છો તમે? હા, જો મેં કેટલી વાર કીધું છે અને હજી હું કહીશ. જ્યારે અમારું ગુરુકુળ રનવે ઉપર ચડી જાય ને પછી જોજો દુબાકા બોલાવીએ ને દુબાકા બોલશે. ટપોટપ જાળવામાંથી આમ પાકી ગયેલી કેરી કેમ ખરતી હોય, ઝીણી ખાકડી હોય, ટપોટપ ખરે કેરી. અને જાંબુડામાંથી હવે રાતના જાંબુડા ટપોટપ પડતા હોય. એમ સંસારમાંથી અમારી સંસ્થામાં યુવાનો 20, 25, 30 વર્ષના યુવાનો પડશે. પાટડેથી પડશે, આકાશમાંથી પડશે. આ બોલું છું ને એટલું સાંભળજો, જોજો. થાય એમ જ થાય. મારે ચેરિટી કમિશનરમાં એક પ્રસંગે જવાનું થયું ટ્રસ્ટ બાબતમાં. પછી સાહેબે મને કીધું કે સ્વામી તમારે કાંઈ કહેવું છે કે? એને પહેલાં મને કહી દીધું બધા નિયમ અંગેની વાત બધી. તમારે કાંઈ આ બાબતમાં વાત કેવી છે? મેં કીધું સાહેબ મારે કાંઈ કહેવાનું છે નહીં, પણ હું એક તમને કહું કીધું. હું જેટલું બોલીશ એટલું કરીશ, અને જેટલું કરીશ એટલું જ બોલીશ. આ મારો કાયમ નિયમ છે. માટે તમે છે ને સારા કાર્યને સહભાગી બનજો. આટલું મેં એને કીધું. મેં કીધું પહેલાં મેં કીધું સારા કાર્યને સહભાગી બનો તો અમારે સારું થાય કીધું. એ કે બધા આમ જ કહેતા હોય. પછી મેં ઘણી બધી અમારી પોઝિટિવ વાતો કરી હતી. બધા આમ જ કહેતા હોય. મેં કીધું સાહેબ એમ નથી. પછી મેં એમ કીધું સાહેબ હું જેટલું બોલું છું ને એટલું હું કરીશ, અને જેટલું કરીશ ને એટલું હું બોલીશ. એમાં ફેર નથી કીધું. સાહેબ છે ને ચેરિટી કમિશનર સાહેબ હમ જોઈ ગયા. પછી કે વાંધો નહીં, તમારું કામ થઈ જશે કે હો. એટલે અહીંયા મારે કેવું છે, મારે એવું કહેવું છે કે હા યાદ આવી ગયું. 20 વર્ષના 25 વર્ષના પાટડે પડશે, આકાશમાંથી પડશે, આભમાંથી પડશે. રનવે ઉપર મારી સંતાને ચાલુ થવા દો. હા
રનવે ઉપર ચાલુ થવા દો. જોજો ધુબાકા બોલશે. અને સાધુ એક એક મણી જેવા હો, મણી જેવા. તમે તમારા દીકરા અથવા દીકરાના દીકરા હશે તમારી પાસે, બધા પાસે હોય. દીકરીઓ દીકરાને ઘેર દીકરીઓ હોતી હશે. જે અમારી સંસ્થામાં એક સાઈડ સંપ્રદાયની ટોટલી મર્યાદા પ્રમાણે બાલિકાઓ માટેનું સંકુલ થવાનું, એનું સંચાલન મહિલાઓ જ કરશે. અને એમાં બધી બાલિકાઓ આવશે, સાંખ્યોગી દીક્ષા લેશે, કોઈ પાર્ષદ બનશે. હા જોજો, એમાં ધુબાકા બોલશે. ખોટી વાત નથી. મેં કીધું ને, બોલશું એટલું કરશું, કરશું એટલું બોલશું. અને જેટલું અમે બોલશું ને એટલું સ્વામિનારાયણ ભગવાન કરશે. હા, સંસ્થાને રનવે ઉપર ચડવા દો. હા, એટલે કહેવાનું એમ છે કે મણી જેવા સાધુ થાય, મણી જેવા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં, આણી શુદ્ધ આજ્ઞામાં ટોટલી નિયમ ધર્મ અને ઉપાસના, સર્વોપરી સુપરફાસ્ટ ઉપાસના બિલકુલ ચલવી નહીં લેવાનું ઉપાસના બાબતમાં. હા, એ જ રીતે આજ્ઞામાં ખબરદાર. હું બોલું ને એના કરતાં જ્યારે તમે જોશો ને ત્યારે એમ થાય સામે આવું બોલતા હતા ખરા હો, ત્યારે દેખાય છે બધું. હજી તો હું થોડુંક જ બોલ્યો છું, રૂપિયે 1 પૈસો જ બોલ્યો છું. હજી 99 પૈસા બાકી બોલવાનું છે, એ અત્યારે ન બોલાય. હા, મણી જેવા એટલે મણી જેવા. ટકોરા સાપ સાધુ. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે રૂપવાન સ્ત્રી હોય ને સભામાં આવે તો ગમે તેવો ધીરજવાન હોય, બરાબર, ગમે તેવો ધીરજવાન હોય તો પણ તેની દ્રષ્ટિ તે રૂપને વિશે તણાય વિના રહે નહીં. એટલે અમે ભાગ્યશાળી કે અમારે જોવાનું જ નહીં, અમારું કમ્પ્લીટ બંધ કરી દીધું ભગવાને અમારા માટે. એટલે હું ભાગ્યશાળી કહું છું. અને આવા જોજો, એક અગરબત્તી એટલે એક મીણબત્તીમાંથી અનંત મીણબત્તી પ્રગટ થશે. એક મીણબત્તી શાસ્ત્રી મહારાજની મીણબત્તી છે, એમાંથી અનંત મીણબત્તીઓ થશે. હા, થશે જ. હા, જય સ્વામિનારાયણ.